અતિથિ આવે આંગણે અન હોય એક જ ટંકનું, આપે કરો ઉપવાસ અને રાજી કરો મનોરંજન. અજામિલના ઘરે સાધુડા આવ્યા છે. અજામિલની પત્ની છે, સુંદર મજાની રસોઈ બનાવે છે. સાધુને ખબર નથી કે આ દુષ્ટનું ઘર છે. સાધુ તો બેઠા છે, સુંદર મજાના લાડવા ને સુંદર મજાની રસોઈ બનાવી સાધુ બ્રહ્માંડ પ્રણામ કરી અને ભોજન પ્રસાદ આરોગવા લાગે છે. હરિહરનો નાદ કરતા કરતા ભોજન આરોગે છે. એવા સમયે પેલી અજામિલની સ્ત્રી છે ને એ સાધુ પાસે આવે, સાધુને જમાડે. ઘડીક થાય એટલે દરવાજા સામું જોવે, ઘડીક થાય એટલે દરવાજા સામું જોવે. આંખની કોર ભીની થઈ ગયેલી, પણ સાધુ જમે એટલે આંખમાંથી આહુડ ન પડવા દે. થર થર ધ્રુજે છે. એને બીક છે એ સ્ત્રીને, કદાચ મારો જો પતિ આવી જાય આ સાધુનું અપમાન કરી નાખે, આ સાધુને રંજાડશે તો. એ સ્ત્રી ડરે છે અને એક સાધુની નજર સ્ત્રી ઉપર પડી. ત્યારે બોલાવી સ્ત્રીને, બેટા એ બેસી, શું વાત છે મને વાત કર. ત્યારે કરે, નહીં બાપુ કોઈ વાત નથી. નહીં, તું થોડી ગભરા છો, તારી આંખનો ખૂણો ભીનો થાય છે. હું ભારત વર્ષનો સાધુ છું, મને ખબર છે તને કઈ દુઃખ છે. ચાલે પેલી સ્ત્રી એટલું જ બોલી કે મારો પતિ પેલા તો છે ધર્મથી વૃત્તિથી જીવવા વાળો, બ્રહ્મત્વનું કર્મ કરવા વાળો, પણ મારા પતિને સંગદોષ થયો. એક ગણિકાને ઘરમાં લઈ આવ્યો, તે દિવસથી મારું જીવન બગડ્યું છે. મારો પતિ કોઈ સત્કર્મ કરતો નથી. અને તમે એમ કહો છો ને અજામિલ ભગત, મારો પતિ અજામિલ ભગત નથી, મહાદુષ્ટ છે. અને તમે સાધુઓ ભોળવાના છો, કોકે તમારી મશ્કરી કરી છે ને એટલા માટે તમે મારા આંગણામાં આવી ગયા છો. હું તમને કહી ન શકી, કારણ કે મને એવો ભાવ હતો કે મારા આંગણામાં મારે સાધુને, સંતને, બ્રાહ્મણને જમાડવા છે. મારો પતિ જો ઘરે હોય તો તમને અહીંયા ઊભા પણ ન રહેવા. મને એ બીક છે કદાચ આવી જશે અને બાપુ તમને કઈ ખરાબ શબ્દ કહી દેશે તો. પેલો સાધુ કહે, તું શાંતિ રાખ, કારણ હું ભારત વર્ષનો સાધુ છું. હું એને બે શબ્દ કહીશ. પેલી સ્ત્રી ના પાડે નહીં. ત્યારે સાધુ કહે છે કે મેં તારા ઘરનું ખાધું છે, મેં તારા ઘરનો અન્ન કોળિયા મોઢામાં નાખ્યો છે. જો તારા ઘરનું ખાવ અને તારું ભલું ન થાય તો મારા ભજનમાં ખોટ પડે. સાધુ બ્રાહ્મણ જેના ઘરનો અન્નનો ટુકડો ખાય ને એને કાંઈક ને કાંઈક આશીર્વાદ આપવા જ પડે, યાદ રાખજો. આમનામ જમાય નહીં કોઈના ઘરનું. સાધુ બ્રાહ્મણને એટલા માટે લોકો જમાડે, કારણ કે ભજન કરતા હોય ને એમાંથી અમુક ટકા ભજનનો ભાગ એને દેવો પડે. સાધુ બ્રાહ્મણને કોઈ પગે લાગે એટલે બ્રાહ્મણને મોઢામાંથી આશીર્વાદ આપવા જ પડે. રામચરિત માનસની એક કથા છે. જ્યારે રામ છે ને લંકા પર વિજય મેળવવા માટે સેતુબંધુ રામેશ્વરની સ્થાપના કરે. આજનું રામેશ્વર તામિલનાડુમાં આવ્યું. એ શિવલિંગની ભગવાન શિવની સ્થાપના કરી અને શિવની પૂજા કરવા માટે વિદ્વાન બ્રાહ્મણની જરૂર હતી. ત્યારે શિવનો મહાન ઉપાસક રાવણ તે દિવસે બ્રાહ્મણના રૂપમાં આવેલો. અને રાવણ છે ને એની પાસે ભગવાને રામે પૂજા કરાવેલી અને પૂજા પૂર્ણ થઈને જ્યારે રામ છે ને એ રાવણને પગે લાગે બ્રાહ્મણ તરીકે. ત્યારે રાવણ એટલું જ બોલ્યો છે કે તું રામ જગતનો બાપ થઈને મને બ્રાહ્મણને પગે લાગતો હોય તો હું એટલો આશીર્વાદ આપું છું, એ રામ તું જે કામે નીકળ્યો છું એ કામમાં તું સફળ થાશ. તારો દુશ્મન છે ને મરશે. એને ખબર છે ને દુશ્મન હું છું, પણ બ્રાહ્મણને કોઈ પગે લાગે તો બ્રાહ્મણથી મોઢામાંથી બોલ્યા વગર રહેવાય જ નહીં. આશીર્વાદ આપવો જ પડે. જેના ઘરનો અન્નનો કોળિયો ખાય એને આશીર્વાદ આપવો ફરજિયાત. એટલા માટે તો સાધુ બ્રાહ્મણોને બધા પગે લાગે છે. શા માટે? શાસ્ત્રમાં એક શ્લોક છે કે જગતમાં જેટલા પણ તીર્થ છે ને બધા સમુદ્રમાં છે, અને સમુદ્રમાં જેટલા પણ તીર્થ છે એટલા તીર્થ એક બ્રાહ્મણના જમના ચરણમાં છે. વેદ, યજ્ઞ અને બ્રાહ્મણ આ ત્રણ વસ્તુ આદ્ય છે. એનો જન્મ આયા નથી, આકાશમાંથી ભગવાનની સાથે આવેલા છે. ગીતાજી જે અભ્યાસ કરતા હોય એને ખ્યાલ હોય. અજામિલની પત્ની ધ્રુજે છે. સાધુ કહે છે કે આવા દે અજામિલને. એની પત્ની કે બાપુ રેવા દો, આગળ આવશે તો નો કરવાનું કરશે. એ કે નહીં ભલે આવે તો આવા દે. સાધુઓ જમીને બેઠા છે અને બરોબર અજામિલ આવે અને ફળિયામાં સાધુને જોયા એટલે ફળિયામાં તો આવતા વેત જ અવાજ કર્યો કે એ સાધુડાઓ.
તમને કોણ અહીંયા કીધું આવવાનું? ત્યાં તો જોયું આમે રસોઈ પડી હતી બનાવેલી. તમને જમાડ્યા કોને? મને પૂછ્યા પેલા જમાડાય કેમ? તમે આવ્યા જ કેમ મારી ઘરે? આમ કઈ અને બોલવા લાગ્યો. સાધુ શાંત છે. એક સાધુ બોલ્યા કે અજામિલ, હવે તું જે કે એ તારા ઘરનું અમે જમી તો લીધું છે, હવે તારે દક્ષિણા દેવાની બાકી છે. લો અજામિલ કે તમારી જોડિયું આંચકી નથી લેતો, એ જ મારી દક્ષિણા છે, દક્ષિણા દેવાની ક્યાં વાત કરો? એક સાધુ કે એક કામ કર, તારે ખીચામાં હાથ નો નાખવો પડે ને દક્ષિણા દેવાઈ જાય એવું અમે કઈ ગઈ તો કે તો કયો બાપુ તમ તારે? અત્યારે આપણને એમ ખિસ્સામાં હાથ નો નાખવો પડે ને દક્ષિણા દેવાઈ જતી હોય કોને ન ગમે? એટલે સાધુએ કીધું એક કામ કર, તારે આ 10 દીકરાઓ છે ને એમાં સૌથી નાનો દીકરો છે એનું નામ તું નારાયણ રાખજે, આ મારી દક્ષિણા. યાદ રાખજો, સાધુ સુખી કેમ કરે જોજો. સાધુ કોઈ દિવસ, સંત કોઈ દિવસ પૈસા આપીને સુખી કરતા નથી, બુદ્ધિ સુધારીને સુખી કરે. કોઈ સાધુ એમ ન કે ભાઈ તારે ધંધો કરવો હોય તો મંદિરમાં હમણાં ઘણું દાન આવે છે, થોડુંક લઈ જા, મોટો ધંધો કર, પછી કમાતી દઈ જાય. આવું સાધુ નો કે. સાધુ એની બુદ્ધિ સુધારે. કીધું તારા દીકરાનું નામ તું નારાયણ રાખજે. ઘટના એવી બને, એ સમયે ભાગવતમાં અજામિલની ઉંમર લખી છે 88 વર્ષની ઉંમર હતી અજામિલની. નાના દીકરાનું નામ રાખ્યું છે નારાયણ. દિવસો વીતવા લાગ્યા, થોડા દિવસો ગયા, અજામિલની અંત ઘડી આવી. અજામિલના 10 દીકરાઓમાંથી અજામિલને નાનો દીકરો છે ને અતિ પ્રિય હતો. અંત ઘડી આવી, શ્વાસ રૂંધાવા લાગ્યો, શ્વાસ રૂંધાવા લાગ્યો. નાડીઓમાંથી કફનો ફડ અવાજ મળ્યો આવવા. અજામિલને ખાતરી થઈ ગઈ કે હવે મારું મરણ નજીક આવ્યું. અજામિલ ખાટલામાં સૂતો છે અને અવાજ કરે છે, હે નારાયણ, હે નારાયણ. એનો દીકરાને બોલાવે છે, હે નારાયણ તું અહીંયા આવ, હવે મને એમ લાગે છે કે મારું છે ને હવે લાંબુ નથી. હે નારાયણ, હે નારાયણ આમ બોલે ને એવા સમયે અજામિલના શ્વાસ પૂરા થઈ ગયા અને અંત સમયે અજામિલ બોલ્યો છે, હે નારાયણ. અજામિલનું પ્રાણ પંખેરું ઉડ્યું. અજામિલનો દેહ પડી ગયો. એ દેહમાંથી જીવને લેવા માટે યમપુરીમાંથી યમના દૂતો અને ભગવાન વિષ્ણુના પાર્ષદો બંને આવ્યા. યમના દૂતો છે એ અજામિલના જીવને પકડી અને ખેંચવા લાગ્યા કે આ દુષ્ટ મહાઅપરાધી જેણે આખી જિંદગી બ્રાહ્મણ હોવા છતાં પણ ન કરવાના કામ કર્યા છે, આને અમે યમપુરીમાં લઈ જાશું, ધગધગતા તેલમાં તળશું. અને આને પરસ્ત્રીનો સંગ કર્યો છે ને, ગરુડ પુરાણમાં એવી વાત આવે કે જે પરસ્ત્રીનો સંગ કરે ને એને ભગવાન ધગધગતી લોખંડની સ્ત્રી સાથે બાંધે છે. એક મર્યાદાઓ છે ધર્મની. યમના દૂતો કહે છે આને ધગધગતી સ્ત્રી સાથે બાંધવી જોઈએ. આને ખબર પડે કે ઇન્દ્રિય સુખમાં ભોગ ભોગવવામાં એને પોતાનો ધર્મ ભૂલ્યો છે, માટે અમે આને લઈ જઈશું. આમ કે અજામિલના જીવને જ્યાં માટે લઈ જવા ત્યાર થાય ત્યાં ભગવાન વિષ્ણુના પાર્ષદ આવે. વિષ્ણુના પાર્ષદો એમ કહે છે કે હે યમના દૂતો, આ જીવને તમે નહીં લઈ જઈ શકો. કેમ? તો કે અંત કાલે ચ માર્મિકમ સણમુક્તવા કલેબરમ. અંત સમયે ભગવાનનું નામ બોલ્યો છે. યમના દૂતો કહે કે અંત ઘડીએ ભગવાનનું નામ નથી બોલ્યો, એના દીકરાનું નામ બોલ્યો છે. એના દીકરાનું નામ હતું નારાયણ. ત્યારે પાર્ષદો એમ કહે છે કે નારાયણ નામ તો અમારા નારાયણ ઉપરથી પડ્યું ને. અને આ ભાગવતમાં વર્ણન છે, અજામિલ છે ને મહાધર્મી, લખ્યું છે અજામિલ મહાધર્મી જેના ગુનાનો નહોતો પાર, પણ મુખથી નારાયણ નામ પોકારતા મુગડ ધરીને આવ્યા મોરા. ભગવાન આવ્યા સ્વયં પાર્ષદના રૂપમાં અજામિલને લઈ અને વૈકુંઠમાં લઈ ગયા છે. શું બતાવે વાલા? અંત કારણે છે માલ્મિકમ શ્રવણ મુક્તવા કરે મરમ. અંત સમયે જાણતા અજાણતાથી ભગવાનનું જો નામ લેવાઈ જાય ને તો આ ફેરો સફળ થાય.
આખી યમગીતાની કથા છે અહીંયા. યમગીતા છે. યમના દૂતો જ્યારે યમરાજા પાસે જાય ત્યારે યમરાજાને પૂછે છે કે અમે આ પાપીને અહીંયા લાવવા માટે અમને વિષ્ણુના દૂતો અટકાવે તો એનું કારણ શું? ત્યારે યમરાજા કહે છે કે જે વૈષ્ણવનું તિલક કરતો હોય, જે કંઠમાં રુદ્રાક્ષની માળા પહેરતો હોય, જે શિવનો ભગત હોય, જે વિષ્ણુનો ભગત હોય, જે ભગવાનનું સ્મરણ કરતો હોય, હે યમના દૂતો એની સામું પણ તમારે ન જોવું, કારણ કે એનો વાસ વૈકુંઠમાં થાય છે, એને યમપુરીમાં નથી લાવી શકાતા. એટલા માટે કીધું કે ભગવાનનું ભજન કરવાથી આપણો આ દેહ છે ને એ શુદ્ધ બને છે. એટલા માટે કીધું જપ લે હરિકા, ભગવાનનું કાંઈક ભજન કરી લે, ભગવાનનું કાંઈક સ્મરણ કરી લે. એટલા માટે આપણા સંતો એમ કહે છે જપ લે હરિકા નામ.